હાલ અખાતી યુદ્ધના લીધે સમગ્ર દેશમાં રાંધણ ગેસ તથા કોમર્શિયલ ગેસની મોટી અછત ઊભી થઈ રહ્યાનું જાણવા મળે છે। ત્યારે કચ્છ જિલ્લામાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જિલ્લા પુરવઠા અધિકારી એએસ હાશમીની કડક સૂચનાઓના પગલે ઘર વપરાશ માટેનો રાંધણ ગેસ સરળતાથી મળી રહે તે માટે દરેકે તાલુકા મથકોએ ગેસ એજન્સીઓને સૂચના આપવામાં આવી છે કે ગેરકાયદેસર રીતે કોઈને ગેસ ના આપવો તથા ઘર વપરાશ માટે સરળતાથી મળે તે માટે લોકોને ઉપલબ્ધ કરાવવા માટે અનુરોધ કર્યો હતો। ત્યારે વાગડ વિસ્તારમાં રાપર નાયબ મામલતદાર પુરવઠાના સંકલનથી રાપર શહેરમાં 5 ગેસ એજન્સીને તાલુકાના કોઈપણ ઘર વપરાશ માટે ગેસ ઉપલબ્ધ થાય તે માટે સૂચનાઓ આપી છે। રાપર તાલુકામાં 5 ગેસ એજન્સીના 18,000 જેટલા ગેસ વપરાશકર્તા છે, જેને ઓનલાઈન નોંધણી દ્વારા સરળતાથી બોટલ મળી રહે તે માટે પ્રયાસો કર્યા છે। અખાતી દેશોમાં યુદ્ધના માહોલ વચ્ચે પેટ્રોલિયમ પેદાશોમાં ગેસ, પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલ વગેરેની તંગી સર્જાવાની અફવાઓ ફેલાઈ રહી છે, જેના લીધે ગેસ વિતરકો પાસે ભારે ભીડ જોવા મળી રહી છે। રાપર શહેરમાં ગેસના પુરવઠાની કોઈ જ અછત નથી અને જ્યારે પણ રાંધણ ગેસ જોઈએ ત્યારે મળી શકે છે તેવું વિતરણ એજન્સીઓ પાસેથી જાણવા મળ્યું હતું। ઓનલાઈન બુકિંગ થઈ જતા જ તરત જ ડિલિવરી આપી દેવાય છે, જેમાં લોકો સહયોગ આપે તેવી અપીલ કરાઈ હતી। વધુમાં રાપર એચપી ગેસ એજન્સીના અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે આખા ભારતમાં દેશમાં ગેસની તંગીની અફવાઓના લીધે લોકો ગેસ ખરીદવા માટે લાઈનો લગાવી રહ્યા છે, ત્યારે રાંધણ ગેસમાં કોઈ જ સમસ્યાના હાલ તબક્કે હોય તેવું લાગી રહ્યું નથી તેવું તેમણે ઉમેર્યું હતું અને ગેસ સિલિન્ડર નિયમિત મળતા રહેવાથી ખોટી ભીડ નહીં કરવા માટે પણ તેમણે લોકોને અપીલ કરી હતી। રાપર વિસ્તારમાં આપણે અત્યારે ત્રણેય એજન્સીઓના થઈને 1500નો સ્ટોક ડોમેસ્ટિકમાં અત્યારે અવેલેબલ છે અને કોઈ પણ ઘર વપરાશ માટેનામાં તકલીફ આવતી નથી। રાપર તાલુકામાં કઈ કઈ ગેસ એજન્સી છે? રાપરમાં આપણે એચપીની છે, બીજી ઇન્ડિયન અને ભારત ગેસની 3 એજન્સીઓ છે। અને હાલે ગેસ નોંધાવવા માટે કઈ રીતની કામગીરી કરવામાં આવે છે? અત્યારે ગેસ નોંધાવવા માટે 45 દિવસે ગેસ નોંધાઈ જાય છે અને મિસ કોલ મારે એટલે તરત જ ઓટીપી